હરે કૃષ્ણ. ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ વર્ષે 24મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ઉજવવામાં આવે છે, જેમાં રથયાત્રા કોટેચા ચોક ખાતે આવેલી રામકૃપા ડેરી પાસેથી શરૂ થશે અને યુનિવર્સિટી રોડ ઉપર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, જેકે ચોક, આકાશવાણી ચોક થી પસાર થઈ પુષ્કરધામ રોડના માધ્યમથી પુષ્કરધામ ચોક ખાતે આવશે. ત્યાંથી આગળ ચમત્કારિક હનુમાન મંદિર કાલાવા રોડ ખાતે આવી જડ્ડુ સર્કલ, ત્યારબાદ કાલાવા રોડ ઉપર આગળ વધી અને ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. તો અમે સૌ કોઈ રાજકોટ વાસીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રથયાત્રામાં નજીકના સ્થળે આવતા ચોક પર આવી અને ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરો અને ભગવાન જગન્નાથજીની કૃપા પ્રાપ્ત કરો. તો આવા ભવ્ય મહોત્સવ માટે મંદિર ભવ્ય તૈયારી કરી રહી છે. 5000 કિલો બુંદી પ્રસાદ વિતરણ અને ભવ્ય ભંડાર મહાપ્રસાદમનો પણ આયોજન છે. બધા માટે નિઃશુલ્ક મહાપ્રસાદમ અવેલેબલ હશે અને એ ભંડાર મહાપ્રસાદમ સાંજે 5 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે. રાત્રે 11, 11:30 જ્યાં સુધી રથયાત્રા મહોત્સવ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ જ હશે. રથયાત્રાના દિવસે લાસ્ટ યર 70,000 ઉપર કાઉન્ટેડ પ્લેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન થયું હતું. એના ઉપર ઘણી પ્લેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન થયું હશે અને આ વર્ષે પણ ટાર્ગેટ એવો છે કે જેટલી વધારે પ્રસાદમ ડિસ્ટ્રીબ્યુશન થાય એટલું વધારે સારું, કેમ કે જગન્નાથજી જ્યાં હોય છે ત્યાં કોઈ દિવસ પ્રસાદ ખૂટતો નથી. તો મારું આપ સૌને નિવેદન છે, આવા ભવ્ય મહોત્સવનો તમે ભાગ બનો અને તમે પણ આનંદ માણો. હરે કૃષ્ણ.